નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે આ વિડીયોની અંદર જનરલ નોલેજના આઈએમપી પ્રશ્નો છે એની ચર્ચા અહીંયા કરીશું. તો સૌથી પહેલા શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1. સીધેમ શબ્દાનુશાસન કઈ ભાષામાં રચાયેલ છે? તો એનો જવાબ છે સીધેમ શબ્દાનુશાસન પ્રાકૃત ભાષામાં રચાયેલ છે. પ્રશ્ન નંબર 2. IMF નું વડું મથક ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે IMF નું વડું મથક વોશિંગ્ટનમાં આવેલું છે. પ્રશ્ન નંબર 3. વૃક્ષોની વૃદ્ધિ માપવા કયું સાધન વપરાય છે? તો એનો જવાબ છે વૃક્ષોની વૃદ્ધિ માપવા કેસ્કોગ્રાફ વપરાય છે. પ્રશ્ન નંબર 4. સ્તંભ તીર્થ ગુજરાતના કયા શહેરનું પૌરાણિક નામ છે? તો સ્તંભ તીર્થ ગુજરાતના ખંભાત શહેરનું પૌરાણિક નામ છે. પ્રશ્ન નંબર 5 છે બિહુ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાય છે? બિહુ ઉત્સવ આસામ રાજ્યમાં ઉજવાય છે. પ્રશ્ન નંબર 6. તાપી નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે છે? તાપી નદી છે ગુજરાતમાં હરણફાળ સ્થળેથી પ્રવેશે છે. પ્રશ્ન નંબર 7 છે એક પ્રહર એટલે કે 3 કલાક. 8મો પ્રશ્ન છે ગુજરાતમાં કયું યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? તો ગુજરાતમાં સોલંકી યુગ છે એને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 9 છે ભવસાગર કોની કૃતિ છે? તો ભવસાગર છે એ ઈશ્વર પેટલીકરની કૃતિ છે. એના પછી 10મો પ્રશ્ન છે આઈના મહેલ ક્યાં આવેલો છે? તો આઈના મહેલ ભુજમાં આવેલો છે. પછીનો 11મો પ્રશ્ન છે કયા વૃક્ષના ફળને ડોળી કહે છે? તો મહુડો છે એ વૃક્ષના ફળને ડોળી કહે છે. પ્રશ્ન નંબર 12. નાથુલા ઘાટ કયા રાજ્યમાં આવેલો છે? એનો જવાબ છે નાથુલા ઘાટ છે સિક્કિમ રાજ્યમાં આવેલો છે. એના પછીનો પ્રશ્ન 13 છે અંતરાય છતાં વસ્તુ જોવાનું વપરાતું સાધન, તો એને કહેવાય પેરિસ્કોપ. 14મો પ્રશ્ન છે વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે? તો વિશ્વની સૌથી જૂની ગિરિમાળા અરવલ્લી છે. 15મો પ્રશ્ન છે એશિયાની સૌથી લાંબી નદી કઈ છે? તો એશિયાની સૌથી લાંબી નદી યાંગત્સે છે. 16મો છે ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે? ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર. 17મો પ્રશ્ન છે ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય કયું છે? તો ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય હિમાભાઈ ગ્રંથાલય છે. 18મો પ્રશ્ન છે પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? પારનેરાની ટેકરીઓ છે વલસાડ જિલ્લામાં આવેલી છે. 19મો પ્રશ્ન છે ભારતે પ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો? ભારતે પ્રથમ અણુ ધડાકો છે એ પોખરણમાં કર્યો હતો. પ્રશ્ન નંબર 20 છે આઈ ટુ હેવ અ ડ્રીમ એ કોની આત્મકથા છે? તો આઈ ટુ હેવ અ ડ્રીમ એ વર્ગીસ કુરિયનની આત્મકથા છે. એના પછીનો 21મો પ્રશ્ન છે દુનિયાનું સૌથી ઊંડું સરોવર કયું છે? તો દુનિયાનું સૌથી ઊંડું સરોવર બેકલ છે. પ્રશ્ન નંબર 22. ગોવર્ધનરામ ત્રિપાઠી કયો વ્યવસાય કરતા હતા? ગોવર્ધનરામ ત્રિપાઠી છે વકીલાતનો વ્યવસાય કરતા હતા. 23મો છે ચીનુ મોદીનું ઉપનામ શું છે? પ્રશ્ન નંબર 23 એનો જવાબ છે ચીનુ મોદીનું ઉપનામ ઇરશાદ છે. 24મો પ્રશ્ન ભારતમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કોણે બંધાવ્યો હતો? તો ભારતમાં ગ્રાન્ડ ટ્રંક રોડ છે એનો જવાબ છે શેરશાહ સૂરીએ બંધાવ્યો હતો. પ્રશ્ન નંબર 25 છે ગુજરાતી સાહિત્યના પ્રથમ પદ્ય વાર્તાકાર કોણ છે?
તો ગુજરાતી સાહિત્યના પ્રથમ પદ્ય વાર્તાકાર શામળ છે. પ્રશ્ન નંબર 26, લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો લક્ષ્મી વિલાસ પેલેસ છે એ વડોદરામાં આવેલો છે. પ્રશ્ન નંબર 27 છે, ગુજરાતમાં કઈ પ્રાચીન વિદ્યાપીઠ આવેલી છે? તો ગુજરાતમાં વલ્લભી પ્રાચીન વિદ્યાપીઠ આવેલી છે. પ્રશ્ન નંબર 28, મૂળભૂત ફરજ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો મૂળભૂત ફરજ દિન તરીકે 6 જાન્યુઆરીનો દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 29, ગ્રહોના સિદ્ધાંત કોણે પ્રતિપાદિત કર્યા છે? તો ગ્રહોના સિદ્ધાંત કેટલરે છે એ પ્રતિપાદિત કર્યા છે. પ્રશ્ન નંબર 30, ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રેરણા તરીકે કોણ ઓળખાય છે? તો ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રેરણા તરીકે રણછોડદાસ દીર્ઘનદાસ છે એ ઓળખાય છે. તો અહીંયા એના પછીનો 31મો પ્રશ્ન છે, વિશ્વ પ્રવાસન દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો એનો જવાબ છે 27 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 32 છે, જીવ વિજ્ઞાનના પિતા કોને કહેવાય છે? તો જીવ વિજ્ઞાનના પિતા છે અરસ્તુને કહેવાય છે. પ્રશ્ન નંબર 33 છે, વરસાદના પાણીનું pH મૂલ્ય કેટલાથી ઓછું હોય તો એસિડ વરસાદ કહેવાય છે? તો 5.6 થી ઓછું હોય તો એસિડ વરસાદ કહેવાય. એના પછીનો 34મો પ્રશ્ન છે કે લોક અદાલતનું સૌપ્રથમ વાર આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો લોક અદાલતનું સૌપ્રથમ વાર આયોજન ઈસવીસન 1985માં કરવામાં આવ્યું હતું. એના પછીનો 35મો પ્રશ્ન છે, રાષ્ટ્રગાન સૌપ્રથમ કોંગ્રેસના કયા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું? તો રાષ્ટ્રગાન છે એ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 36મો છે, બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે? તો જંક મેલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો 37મો પ્રશ્ન છે, ગુજરાત લલિત કલા અકાદમી ક્યાં આવેલી છે? તો એનો જવાબ છે ગુજરાત લલિત કલા અકાદમી ગાંધીનગરમાં આવેલી છે. પ્રશ્ન નંબર 38મો છે, વિટામિન બી નું રાસાયણિક નામ જણાવો. તો વિટામિન બી નું રાસાયણિક નામ છે થાયમીન. પ્રશ્ન નંબર 39મો છે, ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો ગુજરાતમાં છે મરાઠા શાસનનો પ્રારંભ ઈસવીસન 1757થી થયો હતો. એના પછીનો 40મો પ્રશ્ન છે, આયુષ્યમાન ભારત યોજનાનો હેલ્પલાઇન નંબર શું છે? તો એનો જવાબ છે 14555 છે. આયુષ્યમાન ભારત યોજનાનો હેલ્પલાઇન નંબર છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.